નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો બંગાળની ખાડીમાં ગઈકાલે ઓડિશા અને આંધ્રપ્રદેશના કાંઠા નજીક જે સિસ્ટમ હતી, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, તે હવે ધીમી ગતિએ પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે. આપણે અગાઉ અપડેટમાં પણ કહ્યું હતું કે સિસ્ટમ પહેલા પૂર્વ દિશા તરફ જશે, ત્યારબાદ તે સિસ્ટમ ઉત્તર દિશા તરફ વળાંક લેશે અને ત્યારબાદ તે સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ વળાંક લેશે. તો અત્યારે સિસ્ટમ છે તે પૂર્વ દિશા તરફ જઈ રહી છે અને એનું મુખ્ય કારણ છે કે લાઓસ અને થાઈલેન્ડ નજીક જે એક મહાકાય સિસ્ટમ જોવા મળી રહી છે. તો આ સિસ્ટમના પવનો છે તે આપણી જે બંગાળની ખાડીવાળી સિસ્ટમને ખેંચી રહ્યા છે. પરંતુ જે લાઓસ અને થાઈલેન્ડ નજીકની જે સિસ્ટમ છે તે સિસ્ટમ આ જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે તે સિસ્ટમમાં ભેગી ભળી જશે, એટલે કે બંને સિસ્ટમ મર્જ થઈ જશે. ત્યારબાદ આ સિસ્ટમ છે તે ફરીથી દિશા બદલશે અને તે ઉત્તર દિશા તરફ ચાલી અને પશ્ચિમ દિશા તરફ ગતિ કરવાની શરૂઆત કરશે. એટલે આ બંને સિસ્ટમ એકસાથે રૂપાંતરિત થઈ જશે અને આવનારી 48 કલાકની અંદર બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બની જશે. તો મિત્રો, ખાસ કરીને ચોમાસું ધરી રાજસ્થાનના શ્રી ગંગાનગરથી પસાર થઈ રહ્યો છે છેડો અને ત્યારબાદ તે ખાસ કરીને મધ્યપ્રદેશના ભાગો પરથી પસાર થઈ અને કોન્ટાઈના ભાગો પરથી બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસું ધરી જઈ રહી છે. તો મિત્રો, છેલ્લા 24 કલાકમાં આપણે આગાહી મુજબ જણાવ્યું હતું તે પ્રમાણે જ ગુજરાત રીજનના ભાગોમાં વધુ અસર જોવા મળી હતી અને ત્યાં વરસાદની ગતિવિધિ પણ સારી એવી જોવા મળી હતી. જેમાં નવસારીના જલાલપોરમાં 5 ઇંચ ઉપરનો વરસાદ આવનારી જે ગત 24 કલાક છે તેમાં જોવા મળ્યો હતો. નવસારી શહેરમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો. સુરતનું માંડવી છે તેમાં પણ 2 ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો હતો. તો આજે વરસાદના વિસ્તારો વિશેની વાત કરીએ તો આજે પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ બપોર બાદ સુધી શરૂ રહેશે. જોકે સાંજથી વરસાદની ગતિવિધિ ક્રમશઃ ઘટવા તરફ રહી શકે છે અને આજે પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિ વધઘટ સાથે જોવા મળી શકે છે. ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ તે પ્રકારે જ તમામ વિસ્તારોમાં વધઘટ સાથે વરસાદની ગતિવિધિ ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ મધ્ય પૂર્વ ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ રહેશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં જે વરસાદની ગતિવિધિમાં ગઈકાલ કરતાં નોંધપાત્ર રીતે ઘટાડો થાય. બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લાના ભાગોમાં થોડી શક્યતાઓ રહે. ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં પણ થોડી શક્યતાઓ આજે રહે. બાકીના ભાગોમાં છૂટાછવાયા ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ જોવા મળે. તો વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ જે વિસ્તારો હશે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે. બાકીના વિસ્તારમાં એકંદરે વરસાદની ગતિવિધિમાં વિરામ રહે અથવા તો રેડા ઝાપટા સ્વરૂપે છૂટા છવાયા ઝાપટા પડે અને વરસાદની ગતિવિધિ જે ઉત્તર ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના બોર્ડર કાંઠાના ભાગો છે, મતલબ કે મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેના કરતાં અન્ય ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર ઓછું રહે. પશ્ચિમના ભાગોમાં પણ તે પ્રકારે છૂટાછવાયા ઝાપટારૂપી વરસાદની ગતિવિધિને વાત કરતા વરસાદની ગતિવિધિ ઓછી રહે. આભાર.